ગુડ ઇવનિંગ એવરીવન. આપણે ઇંગ્લિશ 10th ગ્રામરમાં 19થમો ટોપિક લેંગ્વેજ ફંક્શન જોઈએ છીએ. એમાં આપણે 26મો ટોપિક આવ્યા છીએ, એક્સપ્રેસિંગ પોસિબિલિટીઝ. આ ફંક્શન કોઈ ઘટના, બનાવ અથવા કાર્ય થવાની શક્યતાનો નિર્દેશ કરે છે. આ વાક્યમાં વિલ, વુડ, મે, માઇટ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ: ધેર આર ડાર્ક ક્લાઉડ્સ in the sky. It might rain today. આકાશમાં કાળા વાદળા છે, જે આજે કદાચ વરસાદ આવશે. પોસિબિલિટીઝ: કદાચ. અમિત will have finished his work when you reach home. તમે ઘરે પહોંચશો ત્યારે અમિતે તેનું ગૃહ કાર્ય પૂરું કરી લીધું હશે. The children would have helped you. બાળકોએ તમને મદદ કરી હોત. The Prime Minister may visit Ayodhya again. May. He will not have stolen the money. તેને કદાચ. may એટલે કદાચ. may કદાચનો ભાવ સૂચવે છે. પૈસા ચોર્યા નહીં હોય. એક્સપ્રેસિંગ મેનર્સ. 27મો ટોપિક એક્સપ્રેસિંગ મેનર્સ. મેનર આ ફંક્શન કોઈ રીત અથવા શૈલીનો નિર્દેશ કરે છે. આ વાક્યોમાં એઝ, લાઇક વગેરે શબ્દો અથવા એડવર્બ્સનો ઉપયોગ થાય છે. નાઇસલી, ક્વિકલી, લાઇકલી. પંકજ ટોક લાઇક એ લીડર. નેહા સિંગ્સ લાઇક હર મધર. The children dance gracefully. આકાશ રાઇડ વેરી ફાસ્ટ. રાહુલ વોકડ સ્લોલી. તો આ બધા જે લાઇક, ગ્રેસફુલી, વેરી ફાસ્ટ, લવલી આ બધા જ એક્સપ્રેસિંગ મેનર્સ સૂચવે છે. 28મો ટોપિક છે એક્સપ્રેસિંગ એડવાઇસ, સજેશન. સલાહ અથવા શિખામણ આપવા માટે આનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ છે વી શુડ ઓલવેઝ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા પિતાઓનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, માતા પિતાની. ધે ought to respect their teacher. શિક્ષકોને માન આપવું જોઈએ. લેટ્સ પ્લે ચેસ. ચાલો ચેસ રમીએ. આઈ થિંક ગીતા શુડ લર્ન સંસ્કૃત. ગીતાએ સંસ્કૃત લર્ન કર. ગીતા ઓલવેઝ સ્ટડી. નેક્સ્ટ we are here only 29th one topic. ગીતાએ સંસ્કૃત શીખવું જોઈએ. નેક્સ્ટ વન યુ શુડ સેવ મની ફોર યોર ફ્યુચર. તમારે ભવિષ્ય માટે બચત કરવી જોઈએ. હવે એનું 29મો ટોપિક છે રિપોર્ટિંગ એન ઇવેન્ટ. આ ફંક્શન પરોક્ષ કથનનો નિર્દેશ કરે છે. સેજલ આસ્ક્ડ મી ઇફ શી વોઝ લેટ. સેજલ મને પૂછ્યું કે તે મોડી હતી કે નહીં. મધર ટોલ્ડ મી ટુ ગો ટુ ધ માર્કેટ. મમ્મીએ મને બજારે જવા કહ્યું. રિપોર્ટિંગ વર્બ પરોક્ષ અને પ્રત્યક્ષ વાતચીત. ભાવના સેડ ધેટ શી વુડ ટીચ અસ ગ્રામર. અહીંયા ધેટનો ઉપયોગ થયો છે. રિપોર્ટિંગ વર્બનો ટોપિક છે ને એક બહુ જ મોટો ટોપિક છે. એનું અલગ અલગ ટેન્સને કઈ રીતના બીજા ટેન્સમાં ફેરવવામાં આવે, ત્યારબાદ એકવચન બહુવચન કઈ રીતના ત્રીજા પુરુષમાં, મતલબ એક પહેલો પુરુષ બીજા પુરુષને કઈ રીતના ત્રીજા પુરુષમાં ફેરવવામાં આવે, આ બધી જ વસ્તુઓ ડિટેલમાં જોવાની હોય છે, જેનો અલગ જ ટોપિક તમને આમાં જ 10th ગ્રામરમાં અલગથી જોવા મળશે. અત્યારે આપણે જસ્ટ રીડ કરીએ એટલું જ થશે, બાકી એનું બહુ જ આનું વિસ્તારથી આવે છે. ઉમેશ આસ્ક્ડ મી ઇફ જય વોઝ માય ફ્રેન્ડ. ઉમેશ મને પૂછ્યું કે. આસ્ક્ડ હોય ત્યારે ઇફનો ઉપયોગ થાય ને સાદું વાક્ય હોય ત્યારે કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. મારો મિત્ર છે કે નહીં. આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ ધેટ આઈ વોઝ બિઝી. મેં મારા મિત્રને કહ્યું કે હું વ્યસ્ત છું. સો આ આપણા 29 ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે ટોપિક્સ છે, જુઓ એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ છે. જો ટોટલ 9 માર્ક્સનું આમાંથી પૂછાય છે. 9 માર્ક્સ ઘણા મહત્ત્વના માર્ક્સ કહેવાય છે પાસિંગ માટે. તો 9 માર્ક્સનું ટોટલ આ લેંગ્વેજ ફંક્શનમાંથી જ પૂછાતું હોય છે. ક્વેશ્ચન 33 to 35 3 માર્ક્સનો પૂછાય છે. એના વિશે આપણે માહિતી એના નેક્સ્ટ વિડીયો લેશું અને આ બધી એક્સરસાઇઝ આપણે કરશું. ઓકે, ટિલ ધેન બાય, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.